રાજકોટમાં વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈવાળાએ ટકોર કરી કહ્યું, ટીમની અંદર છુપાયેલા ગદ્દારને ગોતી લો, સામે લડનાર તમને હરાવી નહીં શકે. ગાંધીનગરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં છબરડો, બેલેટ પેપર પર પ્રમુખ પદના દાવેદારનું નામ બદલાયું. અમિતા વાઘેલાએ ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થી માટે તૈયાર થયેલ ગીતાનો અભ્યાસક્રમ જાહેર. આજે ગીતા જયંતિના દિવસે જ પુસ્તકનું વિમોચન. અમદાવાદની અસારવા સિવિલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા. 20 બેડ જૂની સિવિલમાં તૈયાર કરવામાં આવ્યા. હોસ્પિટલના સ્ટાફને ટોળામાં માસ્ક પહેરવા સૂચના. દેશના 11 રાજ્યોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાયો. દુનિયાના 40થી વધુ દેશમાં નવા વેરિયન્ટના કેસ. ડિસેમ્બરમાં GN.1ના 17 કેસ નોંધાયા. આજે ઇન્ડિયા ગઠબંધનના દેશવ્યાપી ધરણા. 143 સાંસદોના સસ્પેન્શન મુદ્દે દિલ્હીના જંતર મંતર ખાતે આજે ઇન્ડિયા ગઠબંધનનો વિરોધ. ગુજરાતમાં પણ ધરણા. ઝારખંડમાં નક્સલીઓએ બ્લાસ્ટ કરી રેલવે ટ્રેક ઉડાવ્યો. ઘટના સ્થળે નક્સલીઓએ પોસ્ટર લગાવી કર્યો વિરોધ. 15થી વધુ ટ્રેન અટકાવવામાં આવી. ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવકવેરા વિભાગનું અભિયાન. દરોડામાં 351 કરોડની બેનામી રોકડ જપ્ત. 2.80 કરોડની કિંમતના દાગીના જપ્ત. મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું. લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું. 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું. તમિલનાડુમાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી. ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું. હેલિકોપ્ટરથી 3.2 ટન રાહત સામગ્રીનું વિતરણ કરાયું. અમેરિકાના કેલિફોર્નિયામાં પૂરની સ્થિતિ. સાંતા બાર્બરામાં ધોધમાર વરસાદ નોંધાયો. પશ્ચિમ છેડે આવેલ ભારે તોફાનથી વરસાદની સ્થિતિ.